નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। નજર કરીશું વિશેષ ખબરો ઉપર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। એન્જિનિયરિંગ, ફાર્મસી અને મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા કુલ 1,36,875 વિદ્યાર્થીઓએ આ મહત્વની પરીક્ષા આપી। પરીક્ષાના સુચારુ સંચાલન માટે દરેક પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રાજ્યના વિવિધ શહેરોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા। ત્યારે સુરત શહેરની વાત કરીએ તો પરીક્ષાને લઈને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે અને પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી। જિલ્લામાં પરીક્ષાના આયોજન માટે કુલ 101 બિલ્ડિંગો નક્કી કરાઈ હતી, જેમાં 1008 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી। આ કેન્દ્રો પર કુલ 20,114 જેટલા વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દીની આ મહત્વની કસોટી આપી હતી। પરીક્ષાની પ્રક્રિયા સુચારુ અને પારદર્શક રીતે પૂર્ણ થાય તે માટે શિક્ષણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર જરૂરી સુવિધાઓ ગોઠવવામાં આવી હતી। ગુજકેટની પરીક્ષાનું આયોજન કુલ 3 તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં સવારના પ્રથમ સત્રમાં 9 થી 12 વાગ્યા સુધી ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનનું સંયુક્ત પેપર લેવામાં આવ્યું હતું। ત્યારબાદ બપોરે 1:40 થી 2:40 વાગ્યા સુધી જીવ વિજ્ઞાન અને અંતિમ તબક્કામાં સાંજે 4 થી 5 વાગ્યા દરમિયાન ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવી હતી। ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એન્જિનિયરિંગ અને ફાર્મસી મેડિકલ ક્ષેત્ર માટેની આ ટેસ્ટ છે, જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જેમાં આજ રોજ પરીક્ષા કેન્દ્રો સજ્જ છે। સુરતના કુલ 101 કેન્દ્રો ઉપર 18,474 વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત થનાર છે। ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં આજે આ પરીક્ષાઓ લેવાવાની છે, જેમાં 1,35,875 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવાના છે, જેમાં ગુજરાત બોર્ડના 1,15,000 વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડના રહેશે। રાજ્યભરમાં ગુજકેટની પરીક્ષા ગુજરાતભરમાં ગુજકેટની પરીક્ષા યોજાઈ। 1.37 લાખથી વધુ વિદ્યાર્થીઓની કસોટી। મેડિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેનો ઉત્સાહ। 3 તબક્કામાં લેવાઈ વિવિધ વિષયોની પરીક્ષા। ગેરરીતિ રોકવા ચુસ્ત સુરક્ષા અને સ્પેશિયલ સ્ક્વોડ। અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળી કુલ 18,106 વિદ્યાર્થીઓ 89 બિલ્ડિંગના 910 બ્લોકમાં પરીક્ષા આપી હતી। જ્યારે રાજકોટમાં ગુજકેટની પરીક્ષા માટે તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 46 કેન્દ્રો પર 9,306 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી। ત્યારે પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેન્દ્રની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો। જોકે પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। આજે ગુજકેટનું પેપર છે, તે 120 માર્કનું હોય છે। એમાં આજે અત્યારે 10 થી 12માં કેમેસ્ટ્રી ફિઝિક્સ છે અને બપોરે 4 થી 5માં મેથ્સનું પેપર છે અને તૈયારી તો સારી છે અને ગુજરાત બોર્ડ હોય જ છે અને પૂછાય હાર્ડ હોય છે। આજે ગુજકેટનું પેપર છે અને 10 થી 12નો સમય છે, કેમેસ્ટ્રી ફિઝિક્સ અને આફ્ટરનૂન પણ એક પેપર છે। બેબીની તૈયારી પણ ખૂબ સારી છે અને પેપર પણ સારું રહેશે એવી આશા સાથે દરેક વિદ્યાર્થીને શુભકામના। બરોબર। પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ચોરીના બનાવો ન બને તે માટે પરીક્ષા કેન્દ્રો પર કડક તકેદારી રાખવામાં આવી હતી। તંત્ર દ્વારા ખાસ સોશિયલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી હતી, જે સતત કેન્દ્રો પર નિરીક્ષણ કરી રહી હતી। આ ઉપરાંત તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા અને ચુસ્ત નિરીક્ષણ હેઠળ વિદ્યાર્થીઓની તપાસ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો હતો, જેથી પરીક્ષાની ગરિમા જળવાઈ રહે।